વર્ષથી સતત ગાયોની સેવા કરે છે। અહીંયા લૂલી, લીમડી, આંધળી તથા કેન્સરગ્રસ્ત ગાયો આવેલ છે અને એક્સિડન્ટ થાય ત્યારે કે કોઈ બીમાર ગાય હોય ત્યારે અમારી એમ્બ્યુલન્સ છે સામે। એ એમ્બ્યુલન્સમાં ગામમાંથી કે આજુબાજુના 15 કિલોમીટર વિસ્તારમાંથી કોઈ પણ એક્સિડન્ટ થયેલી કે બીમાર ગાયોને અહીંયા લાવવામાં આવે છે અને એને નિરંતર ડૉક્ટર દ્વારા એની સારવાર કરવામાં આવે છે। સર અહીંયા કેટલી ગાયો છે? કુલ અહીંયા 700 ઓહો પ્લસ છે। એમાં ગાયો આવી ગયા બધી જાતના એમ છે પશુ। બધા જ પશુઓને। સર અમારા બાળકોને અમે મકર સંક્રાંતિ નિમિત્તે અહીં લાવ્યા છીએ કે પતંગ તો બધા જ ઉડાડે છે પણ બાળકો કંઈક નવું શીખે આજે એના માટે અમે એને લઈને આવ્યા છીએ। બહુ સારી વાત છે। બાળકોને પણ પોતાને નાનપણથી જ એમ કે ગાયોની સેવા કરવાની ભાવના જાગે। હા તો ઉત્તમ આજે તમે લોકોએ કીધું છે એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર। ના સર આ શું એમ્બ્યુલન્સ? આપણે કેમ આ માણસ છે એમાં ગાયો માટે અચ્છા આખી હાઇડ્રોલિક આપણે ગાયને કઈ તકલીફમાં આખું ઉતરી જાય। નથી તો गाय। तो कल मकर संक्रांति है ना, तो उसको हमें भेंट देनी चाहिए, दान देना चाहिए। वो अच्छी बात होती है क्योंकि एनिमल्स हमारी क्या करते हैं, हमारे लिए वो भी दूध देती है ना गाय, तो उस हमें इन रिटर्न उसको भी कुछ देना चाहिए ना। यस और नो? वेरी गुड। तो आज हम गायों के साथ खेलेंगे, देखेंगे कि वो क्या करती है। ठीक है, तो मजा आएगा। क्यों? यस और नो? ये